એવા તમે રે અજમાલા મને કેમ ઓળખો રે હોજી હોજી. એવાય મેરે દ્વારકાના રાજ્યા રે હોજી હોજી. વચન તમે માગો એવા તમારા એ ઘરે રણ સોડ્યા છે રે હોજી હોજી. કરશું ધારેલા હું જાણું છું તમારી વેદના. જેને શેર માટીની ખોટ હોય છે એ તો એનો મન જ જાણતો હોય. કોઈ પણ માણસ એને સુગણ પણ લેતું નથી. આવા મહાન રાજા જે પ્રજાની રયતનું ધ્યાન રાખવા વાળો મહાન રાજા આજે એનું મોઢું જોવા કોઈ રાજી નથી. એવા પુણ્ય મે પોકરણ ગઢમાયા રે હોજી હોજી. રામ દેવજીના
ધીરજ રાખજો. તમારી જરૂર આશા પૂરી થશે. તમે મારા મંદિરે પધાર્યા છો, હું તમને નિરાશ નહીં કરું. માતા મંડળ દે, માતા રાંધણ કાંઈ શું માગે છે? બાટો બેરો કે બોમડો, ગાંડો ગેલો કે બોમડો, શું કહે છે માતા મંડળ દે? કે મારી ગાંડો હોય, ગેલો હોય, બોગડો હોય, પણ મારે તો પુત્ર જોઈ છે માં. ગાંડો ગેલો કે બોગડો, જેના ઘેરે પુત્ર નો હોય, એને જીવન કેરી જોતમાં જપત અંધારો. શું કે છે મારે રે જોઈએ છે એવો એક દીકરો રે ઓ જી, ઓ જી. દેજો મને પગલીનો મારે જોઈએ છે ઓ એક દીકરો રે ઓ જી, ઓ જી. અરે માગો અજમલજી. અરે પ્રભુ, લલાટે પાટા બાંધ્યા છે, લોહીની ધારા વહી રહી છે, મને કઈ સમજાતું નથી. પશુ પંખીને દુઃખ પડે, કાળા માથાના માનવીને દુઃખ પડે, પણ આ ત્રણ લોકના નાથને આવું શોભતું નથી પ્રભુ. યાજે લલાટે પાટા રે પ્રભુ મારા સેના બાંધા.
અરે પ્રભુ, હું જ આપનો ગુનેગાર છું, મને ક્ષમા કરી દો. અરે ભક્તરાજ, ભક્ત કોઈ દિવસ ભગવાનનો ગુનેગાર ન હોય, પણ આજે મને નથી સમજાતું કે દર પૂનમે દ્વારકામાં પધારો છો, આ મારવાડનો ધણી જે ધરતી માથે હાલે તે ધરતી પણ ધરુજે એવો મહાન રાજા આજે આમ ઓશિયાળા થઈને તમારા મુખ પર ઉદાસી છે. મને કઈ જણાતું નથી. તે મને સત્ય વાત કરો અજમલજી મહારાજ, શું તમારે દુઃખ છે? અરે ભગવાન, હું સ્વાર્થ માટે અને પરમારથ માટે આવ્યો છું. અરે ભક્તરાજ, તમે જાણતા નથી, તે મહાન ભક્તિવાન છો. એ સ્વાર્થ માટે સર્વે દુનિયા મારા મંદિરે આવે છે, પણ આપનું પરમારથ શું છે એની મને વાત કરો. અરે પ્રભુ, મારા રાજ્યની આજુબાજુ જંગલની અંદર ભૈરવા નામનો રાક્ષસ 12 ગૌ સુધી મનુષ્ય કે પક્ષી રહેવા દેતો નથી. તો પ્રભુ, આનો કઈક ઉપાય કરો. અરે વાહ ભક્તરાજ, તમે જાણો છો કે જે સૂર્ય ઉગે છે સૂર્ય આથમી જાય છે. જેનું નામ હોય એનો જરૂર નાશ હોય છે. જેને જેને ધરતીની માથે જન્મ ધારણ કર્યો છે, એક વાર એને જરૂર જવું પડે છે. ભૈરવ નામનો રાક્ષસનું ટૂંક સમયમાં અંત આવી ગયો છે, પણ તમારું સ્વાર્થ શું છે એને મને વાત કરો. અરે પ્રભુ, મારે સવાશેર માટીની ખોટ છે અને હું પેટનો વાંઝિયો છું. અરે ભક્તરાજ, આજે તમે મારા દ્વારે પધાર્યા છો, હું તમને નિરાશ નથી કરતો. અમર ડાળીને પુષ્પ આપું છું, જેથી કરી તમારા ઘરે પોતાનું પારણ બધાય છે. આજે અમારા ડાલીનું પેલું પુષ્પ આપું, સેવા કરો નવ નવ માસ, સેવા કરો દિને રાત. અમારા ડાલીનું પેલું પુષ્પ આપું. અરે ભક્તરાજ, અમર ડાલીનું પુષ્પ આપ્યું છે, તમારા ઘરે પુત્રનું પારણું બધાય છે. અરે પ્રભુ, આવા પુત્ર તો મારો ગઢવી મિત્ર હતો ને, એ મને આપતો હતો. તમારા દેવો હોય ને, એવું કહેવાય ને કે બાપના નામથી પુત્ર વખણાય, પણ મારે તો એવું જોયું છે કે પુત્રના નામથી બાપ વખણાય. અરે વાહ ભક્તરાજ, અરે ભક્તરાજ, તમારી વાતમાં મને કઈ સમજણ ન પડી. પ્રેમથી મને વાત કરો, વિસ્તારથી તમે મને વાત કરો. અરે પ્રભુ, કહેવાનો મતલબ એક જ છે, મારે પુત્ર જોઈ છે, આપણી જોવો એટલે જગતમાં પૂજવા લાયક. અરે ભક્તરાજ, જગતમાં મારા જેવું બીજું કોઈ છે નહીં, પણ તમને ખબર ન હોય, મારું બ્રહ્મ જ્ઞાન તમને આપું છું. ગયા જન્મમાં તમે નંદ બાવા હતા, તમારી હારે વચન બંધાણો છું. આગલા જન્મમાં તમે ગાયોના ગોવાળ હતા, ત્યારે પણ તમારી હારે વચન બંધાણો છું. સતયુગની અંદર તમે મહારાજ દશરથ હતા, તારે પણ હું મારી માતા હારે ને તમારી હારે વચન બંધાણો છું. હજી ઘડી યાદ કરો
કે આજે હું તમારી હારે વચન બંધાણેલો છું એટલે હું તમને પ્રાપ્ત થઉં છું, નકર હું તમને મળું નહીં. પણ તમારે મને લઈ જાવો હોય તો રાજી ખુશીથી લઈ જાઓ છો, પ્રેમ અને ભાવથી લઈ જાઓ છો. સમય મોડો આવશે, સાચી પર કઠણ હૈયું કરી અને તમારા માટે મોટો ભાર આવશે. તમારી લાગણી કરો છો, પ્રેમ કરો છો. સમય બહુ ખરાબ આવશે, તેમ મને છોડે નહીં કહો. હું તમારા ઘરે 54 વર્ષ રહી તમારી બધી આશા પૂરી કરીશ. તમારે મને હસ્તક મુખે વિદાય આપવી પડશે. મને વચન આપો અજમલજી મહારાજ. અરે પ્રભુ, ખુશીથી વિદાય આપીશ. અજમલજી મહારાજ, તમારે મને લઈ જાવો બહુ ખ્યાલું છે, પણ મને વિદાય દેવી બહુ કઠિન છે. રઘુકુલ રીતિ સદા ચલિયા, રઘુકુલ રીતિ સદા ચલિયા, જાણ રે જાય વચન જાય. અજમલજી મહારાજ, તમે બહુ ભાગશાળી છો. તીરથ ધર્મ તીરથ ધર્મ મિત્ર ઓર નારી, આફત કાળ પર ગયા વિચારી. બળે ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ નિબંધન ગાવા. આજ પિતા રે તમે ને પૂછો હું તમારો, આપુય ભયે વરદાન. પિતા રે તમે ને પુત્ર હું તમારો. જન્મો જન્માંતર તમારો પુત્ર થઈને અવતરી સંતજી મહારાજ, મારા વચનનું પાલન કરજો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે અભયે અંચળો રે પિતા તમને આપું. આ વસ્તુ મને પાછી આપજો. આપું અભયે વરદાન, રતના કટોરા વિરલા જડિયા આપું. આજે અમર ડાલીનું બીજું પુષ્પ આપું. આવું આપો રે આપ, તમારી ભક્તિ રે અજમલ તમને ફળી. તમને નમે દ્વારકાનાથ, તમારા ઘરે રે રણ છોડ્યા આવશે રે. અરે ભક્તરાજ, બોલો હવે તમારી આશા શું અધૂરી છે? અરે પ્રભુ, આ પહેલું પુષ્પ આપ્યું, એ બાળકનો જન્મ થાય એનું નામ શું રાખવું? અરે અજમલજી મહારાજ, પહેલું પુષ્પ આપ્યું છે, એક બાળકનો જન્મ થશે, એનું નામ તમે વિરમદેવજી રાખો.
અને આ બીજું પુષ્પ આપ્યું, એનો જન્મ થાય, એનું નામ શું રાખવું? અને પ્રભુ આપને આવવાની કઈ નિશાની? અરે ભક્તરાજ, જ્યારે મારો જન્મ થશે, જો ભાઈ 2 મિનિટ સાંભળો, 2 મિનિટ. દરેક જગ્યાએ આખ્યાન રમાતા હશે, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ બધા એવું કહે છે કે ભાદરવી સુદ દશમ રામાપીરનો જન્મ થયો છે, પણ આ ખોટું છે. મારા ગુરુ મહારાજે કીધું છે, રામદેવજી મહારાજનો જન્મ ભાદરવી બીજનો થયો છે અને વિરમદેવનો જન્મ શ્રાવણ બીજનો છે. 1 મહિનાનો ફેર છે. વિરમદેવજીનો જન્મ શ્રાવણ સુદ બીજ અને રામદેવ પીર મહારાજનો જન્મ ભાદરવી સુદ બીજ. અને રામદેવ પીર મહારાજ સંપૂર્ણ 16 કળા લઈને ઉતર્યા હતા, 16 પગલા પાડ્યા હતા. આપણે 5 કેવી છે. અરે અજમલજી મહારાજ, મારા કંકુના 16 પગલા તમારે મહેલની અંદર પડશે, ત્યારે તમે જાણજો કે મારા ઘરે પ્રભુએ જન્મ ધારણ કર્યો છે. ભાદરવા સુદ બીજના દી પધરામણી કરીશ, પારણા મહિને પડી જઈશ. મારી માતા ગૌશાળાની અંદર નિરણ કરવા જાય છે, તારે ચૂલા ઉપરથી ડેગ છે એને હું ઠારીને નીચે ઉતારી દઈશ. આ મારા આવવાના નિશાન છે. મારું નામ તમે રામદેવજી રાખશો. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો અજમલજી મહારાજ, હવે હું તમારી ઈચ્છા બાકી છે. અરે પ્રભુ, જુનાગઢની અંદર નરસિંહ મહેતા થઈ ગયા, એને તમે ભાવનગરની અંદર ગોપનાથ મહાદેવના મંદિરમાં જે રાસલીલા બતાવી હતી, એ રાસલીલા જોવાના મારા ઘણા કોડ છે. અરે ભક્તરાજ, હવે મારી 11 વર્ષ ને 52 દિવસ લીલા કરી છે, પણ હવે તમને શેલી શેલી મારી લીલા બતાવું. મારો સમય પૂરો થઈ ગયો છે. તમે મારી પાસે હતી બધી માગી લીધી, એટલે હવે મારી કથા પૂરી થાય છે. છેલ્લી વાર તમને મારા 16 ગોપીને કહું છું, હે ગરુડજી, 16 ગોપીને ગંગા જમના કિનારથી હાજર કરો. અજમલજી મહારાજને મારે રાસલીલા બતાવો. થોડો સમય રોકી જાઓ અજમલજી મહારાજ, મારો સમય આ પૂરો થઈ છે.